મિત્રો આજે રાજ્ય સરકારે બજેટ બહાર પાડ્યું છે અને એમાં એમણે એક નારો આપ્યો છે કે ગરીબ, યુવા, ખેડૂત અને નારી શક્તિ એના વિકાસ માટેનું આ બજેટ છે. હું અત્યારે એનાલિસિસ થોડું કરી રહ્યો હતો. મેં જોયું કે ખેડૂતોને શું જરૂરિયાત છે. ખેડૂતોને દેવા માફીની જરૂરિયાત છે, ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી મળે એના માટેની જરૂરિયાત છે, ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, એમએસપી પર ખરીદી નથી થતી એની જરૂરિયાત છે, ખેડૂતોને 12 કલાક વીજળી પંજાબ સરકારની જેમ ફ્રી મળે, દિવસે મળે એની જરૂરિયાત છે. ખેડૂતોને પ્રમોટેશન થી જે ખેડૂતો પરેશાન છે એ માપણી રદ કરવાની જરૂરિયાત છે. ખેડૂતોને જે વીજ થાંભલાઓ બેફામપણે પ્રાઇવેટ કંપનીના થાંભલાઓ બેફામપણે નાખવામાં આવે છે અને પૂરતું વળતર આપવામાં નથી આવતું, પવનચક્કીઓ નાખવામાં આવે છે, એના માટેનું કાનૂન બનાવવાની જરૂરિયાત છે. પરંતુ આ સરકારે ખેડૂતો માટે શું આપ્યું? તો કે સુજલામ સુફલામ યોજનામાં 1539 કરોડ, માત્ર 1539 કરોડ થી શું થવાનું છે ભાઈ? 54 લાખ ખેડૂતોનો વિકાસ થઈ જશે. તમે એમ કહો છો? તમે જુઓ સૌની યોજના 473 કરોડ, આમાં 50% તો તમે ભ્રષ્ટાચાર કરો છો. તો ખેડૂતોને ભાગે શું આવ્યું? ના તો ખેડૂતની કોઈ વિકાસલક્ષી યોજના, ખેડૂતોનું ઉત્થાન થાય એના માટે આ સરકારે કશું જ વિચાર્યું નથી કે ખેડૂતો 3 રીતે ઉપજ કઈ રીતે લઈ શકે, સિંચાઈનું પાણી કઈ રીતે પહોંચાડી શકાય, ખેડૂતોનો જે ફસલ છે વીમા, પાક વીમામાં કઈ રીતે એને સુરક્ષિત કરી શકાય, એને કઈ રીતે યોગ્ય જગ્યાએ પૂરતા ભાવથી વેચી શકાય, આ કોઈ વ્યવસ્થાઓ કરવામાં નથી આવી. એટલે ખેડૂતો માટે આ ઠેકો બતાવવાનું આ બજેટ છે. એવી રીતે મજૂરો, શ્રમિકો માટે એમણે કીધું ગરીબોમાં ગરીબનો બજેટ છે. ગરીબોની એક પણ યોજનાઓ જે સીધી ગરીબને લાભ મળે એવી એક પણ યોજના નથી. 75 લાખથી વધુ નાગરિકો આજે સરકારી અનાજ રાશન ઉપર નભી રહ્યા છે. એ રાશનમાં ભ્રષ્ટાચાર બંધ કરવાનું પણ આને સૂચિયું નહીં સરકાર. તમે જુઓ કે પંજાબમાં કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી તો ડોર ટુ ડિલિવરી અનાજની જે મળવાપાત્ર અનાજ છે ઘરે ઘરે પહોંચતું. આજે શહેરમાં રહેતો નાગરિક પીઝા ખાવું હોય તો અડધો કલાકમાં પીઝા એના ઘરે પહોંચી શકે છે. તો આપણો સરકારી અનાજ જે મળવાપાત્ર ગરીબની છે કેમ પહોંચી નથી?